નમસ્કાર દર્શક મિત્રો, નજર હળવદની સાથે હું છું ડૉક્ટર ચતુરને. આપણે હળવદ માળી હાઈવે પરથી લાઈવ થયા છીએ. હળવદથી નજીક જ્યાં એલિગન્ટ સ્પોર્ટ્સ ફેક્ટરી આવેલી છે એની બાજુમાં જ અકસ્માત સર્જાયો છે. આ પહેલાં બતાવી દઈએ, આ હાઈવેના દૃશ્યો છે. વહેલી સવારે અકસ્માત થયો હોય આપણને જે માહિતી પ્રાથમિક મળી રહી છે તેમાં બંને ડ્રાઈવરો ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ હળવદ તરફથી આવતો રોડ છે ને આ માળિયા તરફ જતો રોડ છે. હળવદ માળી હાઈવે પર હોટલ વનવગડોની થોડુંક આગળ ત્યાં અહીંયા રસ્તામાં અકસ્માત થયો છે ને જેમાં વાત કરવામાં આવે તો આ જે છોટા હાથી ટાઈપની અશોક લેલન છે જેને નંબર જોઈએ તો MH48BM 8914 નંબર અને આઈસર સાથે અથડાયું છે અને આઈસર નંબર પણ આપણે જોઈએ નજર હળવદના માધ્યમથી. તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો મિત્રો. આઈસર નંબર છે GJ1 CU 9692. ફરી એકવાર આઈસર નંબર આપી દઈએ, GJ1 CU 9692 નંબરનું આઈસર છે અને આ અકસ્માત સર્જાયો છે જેના આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. તમે નજર હળવદના માધ્યમ જોઈ રહ્યા છો. આઈસર અહીંયા કદાચ એક વાહન કદાચ એવું કહી શકાય કે રોંગ સાઈડમાંથી આવતું, એટલે કે આ જે છે અશોક લેલનનું જે કેરી એ કદાચ એવું માની શકાય કે રોંગ સાઈડમાં આવતું હોય જેને કારણે સામે અથડાયું છે. અને આઈસરમાં જે આઈસરના ડ્રાઈવર ચાલક અને બંનેના ડ્રાઈવર ચાલકને જે છે વાહન ચાલક એ બંનેને ઈજાઓ પહોંચી છે. અને સામાન્ય રીતે આપણે જોઈએ તો આઈસરમાં પણ આ રીતે માલ સામાન ભરેલો છે અને ક્યાંક ને ક્યાંક નજર હળવદના માધ્યમથી આપણે જે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે આ રીતે અકસ્માત સર્જાયો છે. અને અહીંયા જે છે આઈસર પણ અને તેના મહત્વની વાત કરવામાં આવે તો હળવદ માળી હાઈવે પર આ રીતે અકસ્માત સર્જાયો છે. આઈસર રસ્તામાં આ રીતે અથડાયું છે અને તેના આપણે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. આઈસર જે છે એ પણ હળવદથી માળિયા તરફ જતું હતું ને રોંગ સાઈડમાં કદાચ એવું માની શકાય કે જ્યાં છોટા હાથી છે એ ઓલી સાઈડથી આવતું એવું માની શકાય. એટલે રોંગ સાઈડમાં છોટા હાથી કદાચ આવતું હોય, પરંતુ બંને વાહનો છે એ અકસ્માત સર્જાયો છે અને બંને વાહનોમાં બંને ડ્રાઈવરોને ઈજા પહોંચી છે. જે આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો નજર હળવદના માધ્યમથી તે આપને બતાવી રહ્યા છીએ. હળવદ માળી હાઈવે પરના લાઈવ દ્રશ્યો છે અને અહીંયા અકસ્માત સર્જાયો છે. તમે જે દ્રશ્યોમાં મિત્રો જોઈ રહ્યા છો એ આઈસર છે, એટલે કે આઈસરની આ કેબિનના દ્રશ્યો છે જે અહીંયા ખાઈમાં પડેલું છે. એટલે અકસ્માત થયા બાદ આઈસર આ રીતે ખાઈમાં પડ્યું હોય અને એના લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ નજર હળવદના માધ્યમથી. તમે પણ મિત્રો જોઈ રહ્યા છો કે જે અકસ્માત સર્જાયો છે તે આ પ્રકારનો છે અને હળવદ માળી હાઈવે પર છે અને ત્યાંથી આપણે લાઈવ થયા છીએ. જે અહીંયા અકસ્માત સર્જાયો અને આપણે જે કાચના ટુકડાઓ પણ પડેલા છે જ્યાં અકસ્માત થયો છે, એટલે કે ત્યાં આઈસરના આગળના ભાગના જે અને આ રીતે ફરી એકવાર આઈસર નંબર આપી દઈએ તો મિત્રો જે અકસ્માત થયો છે એના સુધી જાય એટલે શેર કરશો એટલે અન્ય લોકો સુધી આ વાત પહોંચે. GJ1 CU 9692 નંબરનું આઈસર છે અને અહીંયા કેરી છે જે ઓલું છોટા હાથી આપણે કહીએ છીએ અહીંયા લોકલ, તે અકસ્માત થયો છે અને એના આપણે લાઈવ દ્રશ્યો નજર હળવદના માધ્યમથી બતાવી રહ્યા છીએ મિત્રો. હળવદ માળી હાઈવે પણ હળવદ શહેરની બાજુમાં વનવગડો હોટલથી થોડું આગળ માળિયા તરફ જતા અકસ્માત સર્જાયો છે અને એના આપણે લાઈવ દ્રશ્યો બતાવી ફરી એકવાર કહીએ કે છોટા હાથી છે MH એટલે કે MH પાર્સિંગ છે મહારાષ્ટ્ર, જેના નંબર છે MH48BM 8914 નંબરનું આ છે જે છોટા હાથીને આ રીતે અકસ્માત સર્જાયો છે. એટલે એના છોટા હાથીના આગળના ભાગમાં છોટા હાથી આગળના ભાગમાં અથડાયું હોય એવું પ્રાથમિક રીતે આપણને લાગી રહ્યું છે, પરંતુ આઈસર તો આખું પલટી મારી ગયું છે ને આઈસરમાં તો માલ સામાન ભરેલો છે. અને આ તમામ દ્રશ્યો મિત્રો નજર હળવદના માધ્યમથી આપણે લાઈવ બતાવી રહ્યા છીએ કે આ અકસ્માત સર્જાયો છે હળવદ માળી હાઈવે પર. હળવદ શહેરથી આગળ 2 કિલોમીટર 2 થી 3 કિલોમીટર આગળ જ્યાં વનવગડો હોટલ આવેલી છે ત્યાંના આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. આ હળવદ માળી હાઈવે પરથી તમને ફરી એકવાર બતાવી દઈએ કે હળવદથી કચ્છ જતો આ હાઈવે છે ત્યાં આવી રીતે અકસ્માત સર્જાયો છે અને તેમાં બંને ડ્રાઈવરો છે, વાહન ચાલકો છે, બંનેને ઈજાઓ થઈ છે અને પ્રાથમિક સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવાની આપણને પ્રાથમિક માહિતી મળી રહી છે. આ વહેલી સવારે અકસ્માત થયો છે જેના આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. એ હળવદ માળિયા હાઈવે પર ના દ્રશ્યો છે મિત્રો. હળવદ શહેરથી બહાર
જ્યાં અકસ્માત સર્જાયો છે અને આઈસર અને છોટા હાથી જે માલ સામાન માટે હેરાફેરી માટેના કહી શકાય એ વાહનનો અહીં અકસ્માત થયો છે અને બંને ડ્રાઈવરો ઈજાગ્રસ્ત થયા છે. આ પ્રાથમિક માહિતી મળી રહી છે. નજર હળવદના માધ્યમથી આપ જોઈ રહ્યા છો. હળવદ માળી હાઈવે પર હળવદથી આશરે 3 થી 4 કિલોમીટર દૂર આ અકસ્માત સર્જાયો છે અને ઝડપથી જે મિત્રો જોડાણા છે એ શેર કરશો એટલે અન્ય માહિતી ત્યાં સુધી પહોંચી શકે. અને બંને ટ્રક ચાલકોને પણ ઈજાઓ થઈ છે અને આ કેરી જે છે છોટા હાથી ચાલકને પણ ઈજાઓ થઈ છે. અને એના ફરી એકવાર નંબર આપી દઈએ તો MH48BM 8914 અને આઈસર છે જેને આપણે ટ્રક કહીએ આઈસર છે એના નંબર આપી દઉં GJ1 CU 9692. ફરી એકવાર નંબર આપી દઈએ GJ1 CU 9692 નંબરનો આઈસર છે ને એને આપણે લાઈવ દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ. આપણે અહીંયા અકસ્માત સર્જાયો છે એમને પાછું જેમને અકસ્માત જોયો છે એમની પાસે આપણે પ્રયત્ન કરીશું કે આ અકસ્માત ક્યારે સર્જાણો એમની સાથે વાતચીત કરવાનો પણ પ્રયત્ન કરીશું. ત્યારે નજર હળવદના માધ્યમથી આપણે એમની પાસે પણ માહિતી મેળવી. અકસ્માત ક્યારે થયો? 5:30 વચ્ચે વહેલી સવારે. બંને ડ્રાઈવરોને ઈજા થઈ હતી શું હતું? સામાન્ય બેને. અને અકસ્માત કેવી રીતે સર્જાણો? આ ભાઈ આઈસર નાની આઈસર રહી એ રોંગ સાઈડમાં આવતી હશે. છોટા હાથી. છોટા હતી. હા. અને કયા ડ્રાઈવરને વધારે ઈજા કરી? એ તો ભાઈને સામાન્ય જ થઈ છે એટલી નથી થઈ. અકસ્માત થવાનું કારણ શું લાગે તમને? અંદાજે પ્રાથમિક કારણ શું લાગે? ગાડી રોંગ સાઈડ આવતી કઈ ગાડી રોંગ સાઈડ આવતી? નાની ગાડી. નાની ગાડી. એટલે એમનું એવું કહેવું છે જેમને અહીંયા ઈજા થઈ એ બંને ડ્રાઈવરોને હોસ્પિટલ ખસેડવાનો પણ એમને અહીંયાથી વ્યવસ્થા કરી હતી. એટલે કે 108ને પણ એમને બોલાવી અને ત્યારબાદ આ બંને ડ્રાઈવરોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અને એના આપણે આ લાઈવ દ્રશ્યો મિત્રો બતાવ્યા. ફરી એકવાર કહીએ કે હળવદ માળી હાઈવે પર ને આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો ને હળવદ માળી હાઈવે પર હળવદથી આશરે 4 કિલોમીટર વનવગડો હોટેલ આવેલી છે એની બાજુમાં અકસ્માત સર્જાયો છે. બંને ડ્રાઈવરોને સામાન્ય ઈજા થઈ હોવાની આપણને પ્રાથમિક માહિતી મળી રહી છે. પરંતુ હોસ્પિટલ ગયા બાદ જ આપણને ખ્યાલ આવશે કે અમદાવાદ પાસે અને MH મહારાષ્ટ્ર પાસે ગુજરાત અને મહારાષ્ટ્રના બંને વાહનો છે એ અહીંયા અથડાયા છે અને એના આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. મિત્રો નજર હળવદના માધ્યમથી હવે લાઈવ દ્રશ્યો નિહાળી રહ્યા હતા. ફરી એકવાર કહીએ તો હળવદ માળી હાઈવે પર હળવદથી આશરે 4 કિલોમીટર વનવગડો હોટેલ આવેલી છે એની બાજુમાં અકસ્માત થયો છે. એટલે કે એક વાહન રોંગ સાઈડમાં આવતું હોય અને એક વાહન એની સામેની સાઈડ આવતું હોય એટલે અકસ્માત સર્જાયોની પ્રાથમિક આપણને માહિતી મળી રહી છે. પરંતુ આગળની તપાસ તો પોલીસ જ કરશે. ત્યારબાદ આપણને ખ્યાલ આવશે કે અકસ્માત થયો છે. પરંતુ હાલ આપણે જે લાઈવ દ્રશ્યો જોયા એ નજર હળવદને તમે અત્યાર સુધી લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરવું સૌથી પહેલાં એ કરો જેથી કરીને તમારા મોબાઈલમાં આસાનીથી આજુબાજુ હળવદ બનતી ઘટનાઓ તેમજ હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ મળી રહે. મને આપશો રજા. નમસ્કાર મિત્રો.